હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન લીગલ એજ્યુકેશન. ક્વેશ્ચન 1, કાનૂની ક્ષેત્રમાં પીડીએફ અને પીપીટી ફાઇલોના ઉપયોગ વિશે ઉચિત ઉદાહરણો સહિત વિસ્તૃતમાં વર્ણન કરો. ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ ધ યુઝ ઓફ પીડીએફ એન્ડ પીપીટી ફાઇલ્સ ઇન ધ લીગલ ફિલ્ડ વિથ એપ્રોપ્રિએટ એક્ઝામ્પલ્સ. ક્વેશ્ચન 2, ગમે તે 5 કાયદા સંલગ્ન વેબસાઇટોના નામ આપો અને આ પૈકી કોઈ પણ એક વેબસાઇટ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સવલતોની ચર્ચા કરો. નેમ એની 5 law related websites and discuss about various facilities provided by any one law related website. Question 3, કાયદાના વિદ્યાર્થીઓ અને કાયદાના સંશોધકોને ઇન્ટરનેટ દ્વારા મળતા લાભો વિશે વિસ્તૃતમાં નોંધ લખો. રાઇટ ડિટેલ્ડ નોટ અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ ઇન્ટરનેટ ટુ લો સ્ટુડન્ટ્સ એન્ડ લો રિસર્ચર્સ. ક્વેશ્ચન 4, કોઈપણ એક જાણીતા કાનૂની સોફ્ટવેરને ધ્યાને લઈ ઓનલાઈન ચુકાદા શોધવા માટે વિવિધ કાનૂની સોફ્ટવેર દ્વારા આપવામાં આવતી સવલતો વિશે સમજૂતી આપો. એક્સપ્લેન ધ ફેસિલિટીઝ ઓફ સર્ચિંગ ઓનલાઈન જજમેન્ટ્સ પ્રોવાઇડેડ બાય વેરિયસ લીગલ સોફ્ટવેર ટેકિંગ ઇન ટુ કન્સિડરેશન એની વન રેકગ્નાઇઝડ લીગલ સોફ્ટવેર. ક્વેશ્ચન 5, વિવિધ દૃષ્ટાંત દ્વારા ઇન્ટરનેટનો લો ઓફિસ મેનેજમેન્ટમાં ઉપયોગ સમજાવો. Explain with various illustrations the use of internet in law office management. Question 6, કાયદાના વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓમાં તેમજ સેમિનાર અને કોન્ફરન્સમાં ઓનલાઈન ભાગ લેવામાં ઇન્ટરનેટના પ્રદાન વિશે ચર્ચા કરો. ડિસ્કસ અબાઉટ કોન્ટ્રીબ્યુશન ઓફ ઇન્ટરનેટ ઇન ઓનલાઈન પાર્ટિસિપેશન ઓફ લો સ્ટુડન્ટ્સ એટ વેરિયસ કોમ્પિટિશન્સ એઝ સેમિનાર્સ એન્ડ કોન્ફરન્સીસ. ક્વેશ્ચન 7, ટૂંક નોંધ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ, ઇન્ટરનેટ દ્વારા કોર્ટમાં ઓનલાઈન કેસ ફાઇલિંગ સિસ્ટમ. ઓનલાઈન કેસ ફાઇલિંગ સિસ્ટમ ઇન કોર્ટ્સ થ્રુ ઇન્ટરનેટ. બી, ઓનલાઈન એપ દ્વારા વકીલ અને અસીલની ઓનલાઈન કોન્ફરન્સના લાભો. બેનિફિટ્સ ઓફ ઓનલાઈન કોન્ફરન્સ ઓફ લોયર્સ એન્ડ ક્લાયન્ટ્સ થ્રુ ઓનલાઈન એપ્સ. સી, દસ્તાવેજોની નોંધણી કરવામાં ઇન્ટરનેટનો ઉપયોગ. Use of internet in the registration of conveyancing deeds. અને ડી, ઇન્ટરનેટની મદદથી અદાલતો અને ટ્રિબ્યુનલ સમક્ષ કેસોની ઓનલાઈન સુનાવણી અને તેના લાભો. ઓનલાઈન હિયરિંગ ઓફ કેસીસ બિફોર કોર્ટ્સ એન્ડ ટ્રિબ્યુનલ્સ વિથ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ એન્ડ એડવાન્ટેજીસ ધેરોફ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.